વડોદરા જિલ્લાના દુમાણ ગણપતપુરા પાટિયા પાસે એક ભયાનક અકસ્માત સર્જાયો। ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત હતો। અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું। વડોદરા જિલ્લાના દુમાણ ગણપતપુરા પાટિયા પાસે એક ભયાનક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો। અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત થયું। મૃતકનું નામ વલ્લભભાઈ શોમાભાઈ પટેલ હોવાનું સામે આવ્યું। તેઓ સનાદરા ખેડા જિલ્લાના રહેવાસી હતા અને કામ અર્થે વડોદરા આવ્યા હતા। એ દરમિયાન ટ્રકની અડફેટે આવતા તેઓનું ઘટનાસ્થળે જ મોત થયું। અકસ્માતની જાણ થતાં વડોદરા જિલ્લાના આરોગ્ય સમિતિ ચેરમેન નરેન્દ્રભાઈ રોહિત તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા। પોલીસ પણ સ્થળે પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। વિડીયો જર્નાલિસ્ટ મહેન્દ્ર સોલંકી સાથે સત્યા ટીવી ન્યૂઝ વડોદરા। સમાધિ સાવલી જતો રોડ ગામ દુમાણ ગણપતપુરા પાસે અકસ્માત થયું જાણ થતાં હું અહીંયા દોડી આવ્યો હતો। અહીંયા સ્થળ પર આવતા એક ટ્રક ચાલકે બાઇક સવારને ટક્કર મારતા મૃત્યુ પામેલ છે। એ મૃત્યુ પામેલનું નામ વલ્લભભાઈ સોમાભાઈ પટેલ છાસરા ગામના છે અને સ્થળ પર જ મૃત્યુ પામે છે। પોલીસને જાણ કરતાં પોલીસ આવી છે। પોલીસની કાર્યવાહી ચાલુ છે।